તમારી પાછળ જે બાળકો છે, જે લોકો ઊભા રખાયા છે, તે ખરેખર સૂચક મનાય છે આજના દિવસની આ રેલી દરમિયાન? ચિરાગ, મોટી સંખ્યામાં રોડ શોમાં લોકો આવ્યા છે, સાથે સાથે બાળકો પણ જોવા મળી રહ્યા છે, શાળાના બાળકો જોવા મળી રહ્યા છે, મુસ્લિમ બાળકો પણ જોવા મળી રહ્યા છે, કારણ કે તેમનામાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। યુએઈના પ્રેસિડેન્ટ જ્યારે આવતા હોય ત્યારે તેમના સ્વાગત માટે અને કોમી એકતાના પ્રતીક રૂપે તેઓ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે અને હિન્દુસ્તાન જિંદાબાદ, વંદે માતરમના નારા લગાવી રહ્યા છે। મોટી સંખ્યામાં આવેલા આ બાળકો નો ઉદ્દેશ શું છે તે વાત કરીશું। ક્યાંથી આવ્યા છો, કેટલા બાળકો છે અને શા માટે રોડ શોમાં પાર્ટિસિપેટ? અમે મુસ્લિમ્સ છીએ અને આ જમાતના છે, જમાતી મુસ્લિમ્સ બાળકો છે, જે લોકોને એટલી ફ્યુચરની એ છે, કેર છે કે ભાઈ આ હિન્દુસ્તાન ડેવલપ કરવા જાય છે, એટલે આ બચ્ચાઓ ફ્યુચરમાં એ થાય એટલે મોદીજીને જોવાની ઉત્સાહ છે એમને, આમાં મોદીજીને જોવાની ઉત્સાહ છે, એટલે આ લોકો બધા પ્રમાણમાં જુવાપુરા સ્થિત જમાતના સ્ટુડન્ટ્સ છે, આ લોકો બધા જ। કેટલા બાળકો અંદાજે આવ્યા હશે? અંદાજે 100, 100, 150 જેવા માણસ, 150 જેવી બાળકો છે। 150 જેટલા બાળકો આવ્યા છે। કેટલાક બાળકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। आप यहाँ पे क्यों आए हो, क्या उद्देश्य आपका? अपना नाम? मेरा नाम महफूज आलम है। यहाँ पे मोदी जी से मिलना है। पहले कभी देखा है मोदी जी को? नहीं। पहली बार देख रहे हो जी। आपका नाम क्या है और यहाँ पे क्यों आए हो? मेरा नाम मोहम्मद सुहान है। मैं यहाँ पे मोदी जी को देखना आया हूँ। मोदी जी का कौन सा काम अच्छा लगा? आप बताएंगे? जी। મોટી સંખ્યામાં બાળકો આવ્યા છે। જે બાળકો છે તે બાળકો પણ બતાવીશું કે એક બે નહીં પરંતુ સંખ્યાબંધ બાળકો અહીં નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટને વેલકમ કરવા માટે આવ્યા છે। આ તમામ બાળકો એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેથી કરીને તમામ વ્યક્તિઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિશેષ રીતે ચિરાગ કહીએ તો સ્ટેજ દર્શાવીશું કે જે બીજી તરફ જે સ્ટેજ છે અને આ સ્ટેજમાં લગભગ 40 જેટલા ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવતા વ્યક્તિઓ ગરબા કરશે અને નોંધપાત્ર બાબત છે કે જ્યારે નરેન્દ્ર મોદી આવે ત્યારે સૌ પ્રથમ સ્ટેજ આ જ આવે છે, જે સ્ટેજ પર સીધી નજર યુએઈના પ્રેસિડેન્ટ અને નરેન્દ્ર મોદીની પડશે। અહીંથી જ રોડની શરૂઆત થશે અને એટલા માટે જ મોટી સંખ્યામાં જે એરપોર્ટ સર્કલ છે તેના પણ દ્રશ્યો બતાવીશું કે લાઇટિંગ કરવામાં આવી છે, રોશની કરવામાં આવી છે અને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં જે ભીડ છે તે ભીડ જોવા મળી રહી છે। જે વિશેષ રીતે જોઈએ તો રાજ્યના જે